તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં તો છો? કેમ કે આપણા વ્લોગ જોડે બધા મજામાં તો છે. તો વેલકમ છે બધાનો આપણા એક નવા વ્લોગમાં. અને બધાને પહેલાં તો જય મસ્તરામ, રામ રામ ને સીતારામ અને ગુડ આફ્ટરનૂન. કેમ કે અત્યારે ઠેઠ વાગી જશે 4માં થોડીક જ વાર છે. અને અત્યારે ઠેઠ આપણે વ્લોગ શરૂ કર્યો છે. કેમ કે સવાર દીથાનો કાંઈ આપણે વરસાદ કંઈ રહેતો નથી ને આપણે કાંઈ બહાર નીકળ્યા નથી. તો છેટ અત્યારે ઠેઠ વરસાદ રોશે જવો દઈએ. તો અત્યારે ઠેર આપણે વ્લોગ બનાવવા આવ્યા છીએ, 4 વાગી જશે ને આજ છે આપણો દાળનો પ્રોગ્રામ બનાવવાનો. તો આપણે કોમલને વહેલા લેવા જવાની છે, કેમ કે અંશ રેડીમેડનું હીખો આવી ગયેલા છે, તો આપણે એને લેવા જવાની છે વહેલા રાત. તો આપણા વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો, જોવાની મજા આવી છે. તો હાલો આપણે જાવી ગામમાં, કોમલને લેતા આવીએ, પછી દાળ લેતા આવીએ અને દાળનો બધો મસાલો લેતા આવીએ, મતલબ કે બકાલું લેતા આવીએ બધું. તો આપણા વ્લોગમાં ઠેઠ લગન બેઠા રહેજો, જોવાની મજા આવે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને પહેલી વાર હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા, આપણે આજ છે સિંગમાં 22મો કા 23મો દિવસ, બેમાંથી એક છે. કેમ કે આપણે પાકી તારીખ ક્યાં યાદ નથી, કદાચ 27 તારીખે વાવી કા 28 તારીખે એમ કાંઈક છે. એટલે આજ છે 22મો કા 23મો દિવસ. તો આવી થઈ છે આપણી સિંગ. તો આપણે ડેલી એમને જોતા રહેવું કેમ થાય કેમ નહીં, બરાબર ને? ને જો વરસાદ તો વાવી તે દુધાનું એક જ ધારું ખેતર આપણું ભીનું જ છે. એટલે જો આમ ખડેથી આમ એવું છે, જામી ગયેલું. એકવાર તો પરાઈ ગઈ છે તોયથી, હજી જો તોય વરસાદ તો ધીરે ધીરે શરૂ જ છે. તો અહીં પાણીમાં દેખાય તો આવું નવું હે. તો હાલો હવે જાવી ગામમાં અને કોમલે લેતા આવી. તો આપણે આંધણ તો મૂકી દીધું છે. હવે આંધણ ચડી જાય, આંધણ આવી દે પછી નાખી દઈએ દાળ. અને દાળ પહેલાં ધોવાની છે ને. હા, તીરે હે કે નહીં થાય. આપણે દાળ તો ધોવાઈને આવી ગઈ છે. અને હવે આમાં કુકરમાં નાખી દઈએ એટલે બફાઈ જાય. આપણે હારે નાખીશું થોડુંક અમથું તેલ, જેથી આપણી દાળ ઉભરાયની ગરમ થાય. એટલે જો દાળ પ્રમાણે નાખજો. આપણે નાખાય 3 પાવડા. હવે કુકરનું ઢાંકણું ઢાંકી દઈએ અને 3-4 સીટી વાગી જવા દઈએ. ચડી જાય કે ન ચડી જાય તો ઠેઠ લગણ બેઠા રહેજો. તો દાળ ચડે ત્યાં લગણ આપણે બકાલું સુધારી નાખી, મતલબ કે મસાલો આપણે જો લઈને ગયા હતા ગામમાંથી. તો જો આપણે એટલું બકાલું છે સુધારી નાખી. તો દાળ તો સડી ગઈ છે, અહીં મૂકી દીધી છે. અને હવે ગ્રેવીનો વારો છે. તેને તેલ નાખી દઈએ પહેલાં, પછી શેડવી નાખી ગ્રેવી.
આપણી દાળ કમ્પ્લીટ થઈ ગઈ છે ને આવી કંઈક બની છે. તો હવે આનો ટેસ્ટ તો આપણે ખાઈએ વાળું કરીએ એવા જ ખબર પડે. તો મળીએ હવે વાળું કરીએ ત્યાં. તો હવે આપણે વાળું કરો તો બેસી જશે. કઈ દુગીની દાળ બનાવતા તો બની જાય ને હવે આજ પડી જાય તો બધા વાળું કરવા બેસી જશે. જો આવી કંઈક બનાવી છે ને હારે છે દૂધ રોટલો અને જો બધા બેસી જાય. અરે દાળ તો એમ બની હો પણ અડદની દાળ એટલે આમ આંગળા ફાટતા રહી ગઈ હો. એમ હા કેમ બની બાપા? કાંઈ ન ઘટે એમ તો કહો. અરે આમ આંગળા ફાટતા રહી ગઈ એમ તો બોલા મુલાકાત વાળા ટમેટો વાળી નહીં હોય ત્યાં આવડી આ છે ટમેટા ઓલા આમ અલગ કાઢી દે. હાલો તો વાળું કરી લઈ. તો આપણે વાળું પાણી તો કરી લીધા છે અને હવે હોવાનો પ્લાન છે. તો દાળ તો ભૂકા કાઢી નાખી. બહુ મજા આવી ગઈ કેમ કે બહુ મસ્ત બની ગઈ. ન પૂછો વાત. તો જેને ખાધી એને ખબર છે. તમે તો ખાધી નહીં, તમે તો ખાલી જોઈ છે. ખાલી મોઢામાં પાણી આવ્યું બની એટલે એક નંબર બની. હો કેમ લો તમને? આપણે શું મજા આવી ગઈ કે દાળ? મજા તો આવે ને બનાવી કોને ખબર છે. મેં આ બનાવી પછી એટલે મજા જ આવે ને. કઈ ઘટે જ નહીં કા? કેમ પણ મજા આવી ગઈ કે? બહુ મજા આવી. હાલો તો આપણે આ વ્લોગને પૂરો કરીએ. જો તમને અમારો વ્લોગ જોવાની મજા આવી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો. હાલો તો મળી નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. બાય. સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.